સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. મતદારોને રીઝવવા ઉમેદવારો હવે કરશે ડોર ટુ ડોર પ્રચાર. 26મી એપ્રિલે ભીષણ ગરમીની આગાહી વચ્ચે જંગી મતદાન થાય તે માટે વહીવટીતંત્રના પ્રયાસો તેજ. તો 28મીએ પરિણામ પર રહેશે સૌની નજર. અંતિમ ઘડીના પ્રચારમાં વિવિધ દળોએ લગાવ્યું એડી ચોટીનું જોર. ભાજપ તરફથી ભૂપેન્દ્ર પટેલ અને મનોજ તિવારીએ રેલી કરી વિકાસના મુદ્દે માંગ્યા મત. તો આપ કોંગ્રેસે પરિવર્તનની લહેર લાવવાનો ભર્યો હુંકાર. સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન માટે વહીવટીતંત્ર ખડે પગે તૈનાત. મતદાન મથકોએ પાણી, શેડ્સ, આરોગ્ય સેવા સહિતની વ્યવસ્થા કરી ઉપલબ્ધ. ઝોનલ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ. તો સંવેદનશીલ મથકો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના જંગી મતદાન બાદ બીજા તબક્કા માટે વિવિધ પક્ષોનો ઉત્સાહ આસમાને. પ્રથમ તબક્કામાં 110 બેઠકો જીતવાનો ભાજપનો દાવો. વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો સત્તા પક્ષ ટીએમસી પર કટાક્ષ. બંગાળમાં લોકશાહીના મંદિરને ફરી સ્થાપવાનો આપ્યો વાયદો. આમ આદમી પાર્ટીને મોટો ફટકો. રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલે ભાજપ સાથે મિલાવ્યો હાથ. રાષ્ટ્રીય અધ્યક્ષે મીઠાઈ ખવડાવી કર્યું સ્વાગત. આમ આદમી પાર્ટી પોતાના મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી રહી હોવાનો રાઘવ ચડ્ઢાનો આક્ષેપ. 2/3 સાંસદો પોતાની સાથે હોવાનો કર્યો દાવો. અમેરિકા ઈરાન વચ્ચે આગામી તબક્કાની શાંતિ મંત્રણા માટેના પ્રયાસો તેજ. ઈરાનના વિદેશ મંત્રીનો પાકિસ્તાનના નેતૃત્વ સાથે ટેલિફોનિક વાર્તાલાપ. પાકિસ્તાનનો દાવો, આજે રાત્રે ઇસ્લામાબાદ આવી શકે છે ઈરાની પ્રતિનિધિ મંડળ. પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી ભારતીય શેર બજાર ધ્વસ્ત. સેન્સેક્સ 982 આંક નીચે સરક્યો. નિફ્ટી 23,900ની નીચે બંધ. ફાર્મા અને રિયાલિટી શેરોમાં દબાણ. ડોલર સામે રૂપિયો 14 પૈસા નબળો. ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $160 પાર. કાળઝાળ ગરમીને પગલે નાગરિકો ત્રાહિમામ. 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. 43.3 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર. તો 43.1 ડિગ્રી સાથે રાજકોટ પણ ગરમીમાં શેકાયું. આગામી 3 દિવસ દરમિયાન ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચે જવાનું હવામાન વિભાગનું અનુમાન. નાગરિકોને બિનજરૂરી કામ વગર બહાર નહીં નીકળવા તંત્રની સલાહ. ગરમીને પગલે દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં દ્વારકાધીશને લાડ. અષાઢી બીજ સુધી ચંદનના લેપ સાથે પુષ્પ આચ્છાદિત શૃંગારથી ભગવાનને શણગાર. દ્વારકાધીશની પ્રતિમાના મનોહર દર્શનથી ભક્તોમાં હરખની હેલી.